કુટીર પર લઈ ગયા ને કુટીરમાં દાખલ થતાની સાથે એ બાળકે એક સામાન્ય જેવું મનુષ્ય હોય ને એવું રૂપ ધારણ કરી લીધું. સિરાજ મુનિ રડવા લાગ્યા છે, બે તારું દિવ્ય રૂપ કાં ગયું? ત્યારે એ પુત્ર કહે છે કે હે પિતા, જ્યારે સમાજની વચ્ચે રહેવું છે ને તો સમાજના જેવા થઈને રહીએ એ બરાબર કહેવાય. માટે મેં આ રૂપ ધારણ કર્યું છે, હું એ જ છું, આપ ચિંતિત ન થાવ. સિરાજ મુનિએ એમને બ્રહ્મપવિત્રની સંસ્કાર કરાવ્યા છે. 5 વર્ષમાં સંપૂર્ણ ચારે વેદ સહિત સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન આપી દીધું છે. 5 જ વર્ષની ઉંમરમાં મહાદેવજીએ જે નંદીશ્વર રૂપે પ્રકટ થયા છે, એમણે ચારેય વેદ અને સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું છે. હવે બાળકનું 7મું વર્ષ બેઠું છે ત્યારે મહાદેવજીના પ્રેરવાથી મિત્ર અને વરુણ નામના દેવતા આવ્યા છે અને મુનિએ એમનું સ્વાગત કર્યું છે. આ દેવતાઓનું એમની પૂજા કરી છે. દેવતાઓએ બાળકને જોયો છે, કહ્યું છે કે અદ્ભુત બાળક છે, તમારો બાળક અદ્ભુત છે, આટલી નાની ઉંમરમાં આટલું બધું જ્ઞાન ધરાવે છે, પણ એક ખોટ છે. શું? તો કે એની ઉંમર ઓછી છે, હવે 1 જ વર્ષ જીવશે, હવે 1 જ વર્ષ જીવશે. શિલાદ ચિંતિત થયા છે. ત્યારે નંદી કહે છે કે હે પિતા, આપ ચિંતા ન કરો, આપ ચિંતા ન કરો. જેના દ્વારા આપને પ્રાપ્તિ થઈ છે એનાથી જ હું આયુષ્ય પણ માંગીશ. મને વનમાં જવાની આજ્ઞા આપો. પિતાની આજ્ઞા લઈ નંદીશ્વર વનમાં આવ્યા છે અને તપશ્ચર્યાની શરૂઆત કરી છે. મહાદેવજીની તપશ્ચર્યા કરતા કરતા ખૂબ ટૂંકા સમયમાં મહાદેવજી પ્રસન્ન થયા છે અને દર્શન આપે છે. મહાદેવજીએ ગણપતિ પદ આપ્યું છે. જુઓ, નંદીશ્વર પણ ગણપતિ છે. ગણપતિ એટલે ગણોના પતિ. બધા ગણોને બોલાવ્યા છે અને કહ્યું છે કે આ નંદીશ્વર એ તમારા અધિપતિ છે, ગણપતિ છે. એને અજર અમર હોવાનું ને દુઃખ રહિત અવિનાશી અક્ષયપણું આપ્યું છે. દુઃખ રહિત અવિનાશી અક્ષયપણું આપ્યું છે. શિવજીએ પોતાના ગળામાં રહેલી કમળની માળા ઉતારી અને નંદીશ્વરને પહેરાવી છે. એની સાથે જ નંદીશ્વર 10 હાથ વાળા અને 3 નેત્ર વાળા મહાદેવજી સ્વરૂપ બની ગયા છે. અદ્ભુત રૂપ જેવું નંદીશ્વરનું. મહાદેવજીએ જટામાંથી જળ લઈ, મહાદેવજીની જટામાં આકાશ ગંગાનું જળ છે. આકાશ ગંગાનું જળ લઈ અને નંદીશ્વરનો અભિષેક કર્યો છે. અભિષેક કરતા એમાંથી 5 નદી પ્રકટ થઈ. જો મહાદેવજી અંજલિ પાણી ઢોળે ને એમાંથી કેટલી નદી પ્રકટ થઈ? 5. કઈ કઈ? જટોદકા, ત્રિષ્ટા, વૃષધ્વની, સ્વર્ણોદકા અને જંબુ નદી. જંબુ દ્વીપની નદી જંબુ. આ 5 નદી પ્રગટ થઈ છે. આપણે ત્યાં 5 નદીનો પ્રદેશ છે. કયો પ્રદેશ છે ખબર છે? આ નામ બદલાઈ ગયા હવે પછી સમય જતા. એ પ્રદેશ કયો છે ખબર છે? પંજાબ. પંજાબમાં 5 મુખ્ય નદી છે. સિંધુ, સતલજ, આ બધી 5 નદીઓ છે. એ આ 5 નદીઓ છે. જે મહાદેવજીએ નંદીશ્વરનો અભિષેક કર્યો એમાંથી 5 નદી પ્રગટ થઈ. હવે મહાદેવજીએ બધા ગણોને પણ લાવ્યા છે. એની સાથે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સહિત બધા દેવો આવ્યા છે. મહાદેવજીએ સુઈસા દેવી સાથે નંદીશ્વરના વિવાહ કર્યા છે અને એમને બંનેને અક્ષય ભક્તિનું
અક્ષય ભક્તિનું વરદાન આપ્યું છે અને મહાદેવજી નંદીશ્વર અને સોયસા અને પોતાની સાથે લઈ ગયા છે. જુઓ, આ જ નંદીશ્વરની વાત આપણે કથાની શરૂઆતમાં પહેલા દિવસે આવી હતી કે મંદાર પર્વત પર જ્યારે સનત કુમાર તપશ્ચર્યા કરવા ગયા છે ત્યારે મહાદેવજીથી પ્રેરિત થઈ અને નંદીશ્વર આવીને સનત કુમારને જ્ઞાન આપે છે. એ જ આ નંદીશ્વર છે. આ નંદીશ્વરની વાત અનેકો વાર આવશે. બોલો નંદીશ્વર ભગવાન કી જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હરે નમઃ શિવાય. શિવાય. નમઃ 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 શિવાય. ઓમ 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 નમઃ શિવાય. 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 હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ. તમારો અવાજ આવવો જોઈએ. તાળી વગાડવી. બોલો નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય
જુઓ, આપણે લોકો ધ્યાનમાં નથી બેસતા ને એ કેવી રીતે ખબર પડે ખબર? કંઈક પણ બીજી પ્રવૃત્તિ થાય ને આપણું મગજ તે બાજુ ચાલી જાય. આપણે જે કરતા હોય એના પર આપણું ધ્યાન કેન્દ્રિત રહેવું જોઈએ, તો તમારા કરેલા કાર્યમાં એનું રિઝલ્ટ ઉત્તમ મળશે. કોઈ પણ કર્મ કરો, કોઈ પણ કર્મ કરતા હોય તમારું ધ્યાન એના પર કેન્દ્રિત થવું જોઈએ. હવે મહાદેવજીના ભૈરવ અવતારની વાત કરીએ. જ્યારે અગ્નિસ્તંભ રૂપે મહાદેવજી પ્રકટ થયા અને બ્રહ્માજીને દંડ આપવા માટે બ્રહ્માજીનું મુખ નખથી કાપી લીધું છે. ત્યાર પછીની ઘટના શું બની કે એ જે બ્રહ્માજીનું મુખ તો કાપી લીધું પણ એ બ્રાહ્મણ છે, એટલે મહાદેવજીએ સ્વીકાર કર્યો છે કે ભલે પોતાના અંશાવતાર છે પણ જે કર્મ કરો એનું ફળ તો ભોગવવું જ પડે. એટલે બ્રહ્માજીનું જે કપાળ છે ને એની ખોપરી ભૈરવજીના હાથ સાથે ચોંટી ગઈ. ભૈરવજીના હાથ સાથે ચોંટી ગઈ. આ તો વિષયાંતર નહીં થાય ને ત્યારે અમે આ કથા નથી કહેતા, એટલા માટે એ કથા ત્યાંથી શરૂઆત થઈ છે. હવે એ દિવસ કયો તો માગસર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિ હતી. આ ભૈરવ જયંતિ તરીકે ઉજવાય છે. માગસર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી. શિવજીએ ભૈરવજીને અનેક વરદાન આપ્યા. કહ્યું તમે કાલ ભૈરવ તરીકે ઓળખાશો, કાલરાજ અને સંસારનું પાલન કરવા સમજવાથી ભરણ પોષણ કરવા વાળા હોવાથી એ માટે તમે ભૈરવ કહેવાશો. તમે દુષ્ટોનું મર્દન કરશો, દુષ્ટોનું મર્દન કરશો અને તમે કાશી નગરીના અધિપતિ થશો. મહાદેવજીએ આજ્ઞા કરી કે હે ભૈરવ, તમે બ્રહ્માજીના કપાળને ધારણ કરો અને બ્રહ્મ હત્યા દૂર કરવા માટે કપાલ વ્રત ધારણ કરો. કપાલ વ્રત ધારણ કરી અને નિર્નિર ભિક્ષાચરણ કરો. નિર્નિર ભિક્ષાચરણ કરો. જો અત્યારે ઘણા સંન્યાસીમાં એવી પદ્ધતિ છે, એક કપાલ પાત્ર, એક છે ને એક પ્રકારના ફળનું પાત્ર આવે છે, એક કપાલ પાત્ર હાથમાં ધારણ કરે અને ભિક્ષા માંગે તો બધું જ ભોજન એમાં એક જ જગ્યા એમાં લે અને પછી બધું ભેગું કરીને ખાય, સ્વાદ ભૂલીને. આ કપાલ વ્રતની શરૂઆત ભૈરવજીએ કરી છે. પછી ઘણા ઋષિઓ કલ્પાત્રી હોય, આપણે ત્યાં કલ્પાત્રી થઈ ગયા, બહુ નજીકના સમય પહેલા અમને શરીર શાંત થયું. એક મહાન હતા, મહાન સંત હતા. એક કલ્પાત્રી એટલે શું? બે હાથની વચ્ચે એક ભોજન લે, એમાં જેટલું આવે એટલું, અને એક સમયમાં એટલું જ લેવાનું. ભાઈ ધરાઈ જાય એમાં લઈને ખાયા કરવાનું એવું નહીં. ધરાઈ જાય ત્યાંથી એમાં લઈને ખાવાનું એક જ વખત, જેટલું કરની વચ્ચે આવે એ લેવાનું અને એને સીધું ખાવાનું. આ બધી કઠિન સાધનાઓ છે, કઠિન સાધનાઓ છે. એક કાઠિયા બાબા થઈ ગયા. કાઠિયા બાબાના આશ્રમ વૃંદાવનમાં પણ છે, કાશીમાં પણ છે, ઘણી જગ્યાએ કાઠિયા બાબાના આશ્રમ છે. કાઠિયા બાબા શું કરતા ખબર? એમની થાળી દિવાલની ઉપર મૂકી દે, કાગડા, પક્ષી, ખિસકોલી બધા ખાય, પછી બચે એમાંથી પોતે લઈ પટે પછી કે જમે. આવી રીતે મોટા મોટા આશ્રમો છે એમના કાઠિયા બાબા. એટલે આપણે ત્યાં અનેક ઋષિ મુનિઓ થયા, એમણે અનેકો પ્રકારની કઠિન સાધનાઓ કરી છે. ઘણા સંન્યાસી હોય નિયમ લે. શું નિયમ લે? એક ઘર માંગવું, એક ઘરે ન મળે તે દિવસે અપવાસ. ઘણા 3 ઘર માંગે, 3 ઘરમાં જે મળ્યું તેનાથી જમવાનું. ત્રીજા ઘર સુધીમાં મળ્યું તો ભલે, નહીં તો પાછા ચાલી જવાનું. ઘણા 5 ઘર, તો 5 ઘર સુધી જવાનું. બરાબર? એક ઘરે જઈને ઉભા રહે ને એટલે એમને ખબર પડે કે અહીંયા સૂતક છે નથી, શૌચ છે નથી, એને ખબર પડે અને તો જ ત્યાંથી ગ્રહણ કરે, નહીં તો ગ્રહણ ના કરે. હવે મહાદેવ